આપણે જોવાનું છે વર્ડપ્રેસ. રેડી? તો સર્ચ કરીએ વર્ડપ્રેસ. તમને જોવા મળે છે વર્ડપ્રેસ. આ એક CMS છે. CMS એટલે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કહેવાય. CMS કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. આ કેવું આખું નો કોડ પ્રોડક્ટ કહેવાય. તમારે કોઈ પણ પ્રકારની વેબસાઇટ બનાવવી છે તો એને તમે એક પણ લાઇનની કોડ લખ્યા વગર તમે વર્ડપ્રેસને યુઝ કરી શકો. તમને HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ નથી આવડતું તો પણ તમે વર્ડપ્રેસની અંદર વેબસાઇટ બનાવી શકો. PHP કે કોઈ બેકએન્ડની લેંગ્વેજ નથી આવડતી તો પણ તમે વેબસાઇટ બનાવી શકો. આની અંદર ફ્રન્ટ એન્ડ બેક એન્ડ બંને એક જ સાથે થઈ જાય છે. આ સૌથી મોસ્ટ પોપ્યુલર CMS છે. આપણે આખા વર્લ્ડ વાઇડ જોઈએ તો હાલની તારીખે પણ માનો કે 100 વેબસાઇટ બને તો એમાંથી 60 વેબસાઇટ્સ વર્ડપ્રેસ ઉપર બનાવવામાં આવે છે. અને એક તમને ખબર હોય તો એક એક્સટેન્શન આવે, વેપિલાઇઝર કરીને નામ છે. એનાથી તમે જોઈ શકો કે ભાઈ આ જે વેબસાઇટ છે બરાબર, કોઈ પણ વેબસાઇટ કઈ લેંગ્વેજમાં કે કઈ ટેકનોલોજી ઉપર બનાવવામાં આવી છે એ તમારે જોવું હોય તો એ તમે આ એક્સટેન્શનની મદદથી જોઈ શકો. આપણે એક્સટેન્શન ઇન્સ્ટોલ થઈ ગયું હોય તો જોઈએ. વેઇટ 1-2 મિનિટ. આ આપણે એક્સટેન્શન એટલે નાખ્યું છે કેમ કે આપણે જોઈએ કે ભાઈ મોટી મોટી કંપનીઝ છે તો એની વેબસાઇટ શેની અંદર બનેલી છે તો એ આપણે જોવા માટે આપણે એક્સટેન્શન એડ કર્યું છે. નાસા છે ને, નાસા, એ ખુદ નાસાની ઓફિશિયલ વેબસાઇટ વર્ડપ્રેસ ઉપર બનાવવામાં આવી છે. ઇન્સ્ટોલ થઈ ગયું છે. આ એક્ઝામ્પલ તરીકે આપણે સર્ચ કરીએ નાસા છે ઓફિશિયલ વેબસાઇટ nasa.gov અને ઓપન કરશું અને આની ઉપર તમે ક્લિક કરશો ને એક્સટેન્શન ઉપર એટલે તમને બતાવી દે વર્ડપ્રેસ છે. વર્ડપ્રેસ ઉપર બનાવવામાં આવી છે. નાસાની ખુદની ઓફિશિયલ વેબસાઇટ વર્ડપ્રેસ ઉપર બનાવવામાં આવી છે. મતલબ તમે આઈડિયા લગાવી શકો વર્ડપ્રેસ વસ્તુ કેવી છે એમ. આ જે વેબસાઇટ છે આ વેબસાઇટ વર્ડપ્રેસ ઉપર બનાવવામાં આવે. હવે સેમ ટુ સેમ તમે પણ વેબસાઇટ બનાવી શકો. આમાં કોઈ મોટી વાત નથી. નો કોડ વેબસાઇટ છે. આખી ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને તમે વેબસાઇટ બનાવી શકો વર્ડપ્રેસની અંદર. અને બીજી તમે સાંભળ્યું તો કાલી લિનક્સ કરીને એક OS આવે છે. કાલી લિનક્સ કરીને OS આવે છે બરાબર. કાલી લિનક્સ OS જે આવે ને એની પેરેન્ટ કંપની છે ઓફેન્સિવ સિક્યોરિટી. તમે નામ સાંભળ્યું તો કદાચ. ઓફેન્સિવ સિક્યોરિટી કરીને કંપની છે કે જે લોકોએ હેકિંગ કરવા માટેની એક સ્પેશિયલ લિનક્સ બનાવી છે. એનું નામ છે કાલી લિનક્સ. તો આ જે ઓફેન્સિવ સિક્યોરિટી જે કંપની છે ને એને આપણે સર્ચ કરીએ ઓફેન્સિવ સિક્યોરિટી. તો આની વેબસાઇટ પણ શેમાં બનાવવામાં આવી છે? વર્ડપ્રેસ ઉપર બનાવવામાં આવી છે વર્ડપ્રેસ ઉપર. મતલબ આ પણ એવડી મોટી કંપની છે. આ લોકો ખાલી એની સિંગલ એક્ઝામના 1,20,000 1,30,000 રૂપિયા ચાર્જ કરે છે એક વેબસાઇટ એક એની એક્ઝામના. હેકિંગની અલગ અલગ એક્ઝામ્સ આવે, OSCP ની આ બધી. તો OSCP એક્ઝામ છે ને ઓફસેકવાળાની છે. રેડી? તો એ માટે આ કંપની એટલી અમીર છે ને છતાં આ કંપની વર્ડપ્રેસ યુઝ કરે છે. નાસા આટલું અમીર છે ને છતાં વર્ડપ્રેસ યુઝ કરે છે. એવું કામ? એનો સિમ્પલ ઇન્ટરફેસ, એકદમ સામાન્યમાં સામાન્ય સિમ્પલ એનો ઇન્ટરફેસ છે વર્ડપ્રેસ યુઝ કરવા માટેનો. એટલા માટે કોઈ પણ માણસ ભલે તમને IT માં તમને કાંઈ પણ નોલેજ ન હોય ને છતાં તમે વર્ડપ્રેસની અંદર વેબસાઇટ બનાવી શકો. વર્ડપ્રેસ જે છે ને વર્ડપ્રેસ એ એકદમ ફ્રી છે ફ્રી વેબસાઇટ બિલ્ડર. એકદમ ફ્રી છે. તમારી પાસેથી 1 પણ રૂપિયાનો ચાર્જ કરતું નથી. તમે વર્ડપ્રેસ ડાઉનલોડ કરી શકો ફ્રીમાં અને એને તમે યુઝ કરી શકો ફ્રીમાં, એકદમ ફ્રીમાં. હવે એક્ઝામ્પલ તરીકે તમને એવું માનો કે તમને વર્ડપ્રેસની અંદર વેબસાઇટ બનાવતા આવડી ગયું છે. હવે તમને ખબર હોય તો કોઈ પણ વેબસાઇટને ઓનલાઈન તમારે હોસ્ટ કરવી હોય, મીન્સ કે સર્વર ઉપર હોસ્ટ કરવી છે. એક્ઝામ્પલ તરીકે તમે વેબસાઇટ બનાવો છો તમારા PCમાં તો એ જે વેબસાઇટ છે ને એ ખાલી તમે તમારા PCમાંથી જ એક્સેસ કરી શકશો. કોઈ માનો કે અમદાવાદમાં કે રાજકોટમાં બેઠેલો વ્યક્તિ છે તો એને એક્સેસ નથી કરી શકવાનો કેમ કે આપણે અત્યારે સુરતમાં છીએ. ત્યાં સુધી કે હું ખાલી આ PCમાં જ એક્સેસ કરી શકું, બાકીના બીજા PCમાંથી વેબસાઇટને એક્સેસ ન કરી શકું. મારે જો આખી ગ્લોબલી મીન્સ કે વિશ્વમાં કોઈ પણ જગ્યાએથી વેબસાઇટને મારે એક્સેસ કરાવવી હોય તો એને મારે એ વેબસાઇટને સર્વર ઉપર લિસ્ટ કરવી પડે.
મીન્સ કે સર્વર ઉપર હોસ્ટ કરવી પડે વેબસાઇટને, તો એને હોસ્ટિંગ કર્યું કહેવાય. શું કહેવાય? હોસ્ટિંગ. એટલે વર્ડપ્રેસની અલગ અલગ હોસ્ટિંગ આવે છે ઘણી બધી. આપણે એક્ઝામ્પલ તરીકે સર્ચ કરીએ કે ભાઈ વર્ડપ્રેસ હોસ્ટિંગ, તો ઘણી બધી તમને કંપનીઝ વર્ડપ્રેસની હોસ્ટિંગ આપે છે. એમેઝોન પણ આપે છે, એમેઝોન વેબ સર્વિસ, AWS. પણ અમારી પર્સનલી ફેવરેટ રહી છે હોસ્ટિંજર કંપની. અહીંયા રહે હોસ્ટિંજર કંપની. આ લોકોનું કામ એકદમ કમ્પ્લીટ કામ છે અને ખૂબ જ ઓછા ખર્ચની અંદર તમને સર્વિસ પ્રોવાઈડ કરે છે. વર્ડપ્રેસમાં જોઈએ ને તો વર્ડપ્રેસ હોસ્ટિંગમાં આપણે લઈએ, આનો પ્રાઇસ શું છે એ આપણે જોવાનું છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે આવી ગયા તો ટોટલ આ રીતનો એનો પ્રાઇઝિંગ રહેશે વર્ડપ્રેસ હોસ્ટિંગનો. આમાં પર મંથ પ્રાઇસ લીખો છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે આ લઈએ. આ જે પ્લાન છે ને, આ પ્લાન બહુ મસ્ત છે, પ્રીમિયમવાળો. તો આ પ્લાનની જો તમે વાત કરો ને તો ખાલી 150 રૂપિયા પર મહિનાના છે ભાવ. 150 રૂપિયા તમારે પર મંથ પે કરવાના. મીન્સ કે જો આપણે કેલ્ક્યુલેટર કરીને જોઈએ ને તો 150 × 12 1800 રૂપિયા સમથિંગ થાય છે. પણ આ કેવું, તમારે એકસાથે તમે 4 વર્ષનું પેકેજ લો ને તો તમને આ પ્રાઇસમાં પડે. પણ તમારે 1 વર્ષ માટે જ ખાલી લેવું છે તો તમને 3500 અરાઉન્ડ તમને પડશે. આખું વર્ષ તમને 3500 રૂપિયાનું પેકેજ પડે. 3500 રૂપિયાનું તમારું સર્વર લેવાનું. 3500 રૂપિયા તમે પે કરશો એટલે તમને ક્લાઉડ સર્વર આપશે. એ સર્વરની અંદર તમે વેબસાઇટ હોસ્ટ કરશો, એટલે વર્ડપ્રેસ કે એને હોસ્ટ કરશો તો એ વેબસાઇટ હવે આખા વિશ્વમાંથી કોઈ પણ જગ્યાએથી વેબસાઇટને એક્સેસ કરી શકશે. મતલબ મેઇન વેબસાઇટ તમે બનાવી તો નાખો છો, પ્લસ વેબસાઇટને સર્વર ઉપર લિસ્ટ કરવી, મીન્સ કે સર્વર ઉપર તમારે હોસ્ટ કરવી, એ જ મેઇન વસ્તુ છે. તમારી વેબસાઇટ સર્વર ઉપર હોસ્ટ થયેલી હશે તો આખા વિશ્વમાંથી કોઈ પણ માણસ એને એક્સેસ કરી શકશે. અને એટલા માટે આપણે આ હોસ્ટિંગ પરચેસ કરવી પડે. આ જે હોસ્ટિંગ આવે ને 3500 રૂપિયા સમથિંગ પ્લાન છે અને આની અંદર તમે 100 વેબસાઇટને હોસ્ટ કરી શકો. કેટલી? 100 વેબસાઇટ્સને તમે આની અંદર હોસ્ટ કરી શકો, એટલી કેપેસિટી આવે આની અંદર. અને 25,000 વિઝિટ્સ મંથલી, મતલબ 25,000 વિઝિટ. માનો કે 1 સેકન્ડની અંદર 25,000 વિઝિટર હશે ને ત્યાં સુધી વેબસાઇટને કોઈ ઇશ્યુ નથી આવવાનો. એની પછી વિઝિટર્સની સંખ્યા વધી જાય તો ઇશ્યુ આવશે. મીન્સ કે ઇશ્યુ આવે મતલબ વેબસાઇટની પરફોર્મન્સ સ્લો થઈ જશે, વેબસાઇટ ઓપન થવાનું ધીમે ધીમે સ્લો થઈ જશે ને આ રીતનું બધું થશે. મેઇન આ છે. પ્લસ બાકી બધું જે તમને 100 GB SSD સ્ટોરેજ આપે છે અને સાથે સાથે તમને એક ડોમેન પણ ફ્રીમાં આપે છે. હવે આ થયું સર્વરની વાત. હવે એક્ઝામ્પલ તરીકે તમે આ 3500 રૂપિયાનું સર્વર લઈ લ્યો છો, તો સર્વર તમે લઈ લ્યો ને તો સર્વર તમને એક IP એડ્રેસ આપશે. એ IP એડ્રેસ તમે સર્ચ કરશો તો તમારી વેબસાઇટ ઓપન થશે. હવે આપણને IP એડ્રેસ યાદ નથી રહેવાના. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ વેબસાઇટ હોય તો એનું IP એડ્રેસ આપણને યાદ નથી રહેવાનું. તો એ જે IP એડ્રેસ જે છે એને યાદ નથી રહેવાનું, તો એનું એક સોલ્યુશન આવ્યું ડોમેઇન. એનું સોલ્યુશન છે ડોમેઇન. તો ડોમેઇન શું છે એ જોઈએ. ડોમેઇન જે છે ને, ડોમેઇન એ બેઝિકલી આપણે કોઈ એક આલ્ફા ન્યુમેરિક વેલ્યુ હોય. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો amazon.com, પછી બીજું .in. એક્ઝામ્પલ તરીકે amazon.in, પછી આવે .online વાળી ઘણી વેબસાઇટ્સ હોય, netflix.com. તો આ બધા ડોમેઇન કહેવાય. મતલબ એક્ઝામ્પલ તરીકે આપણે વેબસાઇટ બનાવી નાખી, આપણને IP એડ્રેસ મળી ગયું, તો હવે IP એડ્રેસ તો કોઈને યાદ નથી રહેવાનું, આપણને ખુદને યાદ રહેવાનું નથી, તો આપણે કસ્ટમર્સને કઈ રીતે યાદ રહેવાનું. તો એટલા માટે આજે ડોમેઇન શું કામ કરે? ડોમેઇન એક એવી વેલ્યુ પ્રોવાઈડ કરે. એક્ઝામ્પલ તરીકે તમે પરચેસ કર્યું website.com કરીને, તો હવે website.comની સામે તમારે તમારા સર્વરનું IP એડ્રેસ સેટ કરી દેવાનું, અને DNS સેટ કર્યું કહેવાય. એ આપણે આગળ ડીપમાં જોવું. રેડી? તો આને DNS સેટ કર્યું કહેવાય, બરાબર. હવે એક્ઝામ્પલ તરીકે તમારે ડોમેન તમે પરચેસ કરી લીધું, ડોમેન પરચેસ કરીને તમારા સર્વરનું IP એડ્રેસ તમારે એ રેકોર્ડની અંદર એડ કરી દીધું. તો હવે કોઈ પણ માણસ જ્યારે website.com લખશે ને એટલે એ રિક્વેસ્ટ તમારા સર્વર ઉપર આવશે, અને તમારા સર્વર ઉપર આવશે એટલે ત્યાંથી વેબસાઇટ ઓપન થઈ જશે. ડોમેન આ રીતે કામ કરે. તમારે કોઈ પણ વેબસાઇટ બનાવવી હોય ને તો એમાં 2 વસ્તુ ફરજિયાત છે. એક છે ડોમેન અને એક છે સર્વર. આ બંને વસ્તુ હોય તો તમારી વેબસાઇટ એકદમ કમ્પ્લીટલી વર્ક કરે.
આ રીતનું આની અંદર આવે. મતલબ આપણી મેઇન રિક્વાયરમેન્ટ શું છે? આપણી ડોમેઇન અને સર્વર, આ બંને વસ્તુ આપણી પાસે હોવું જોઈએ. કોઈ પણ વર્ડપ્રેસ નહીં પણ કોઈ પણ વેબસાઇટ તમારે બનાવવી હોય તો. હવે પાછા આપણે આવી જઈએ વર્ડપ્રેસ ઉપર. તો એક્ઝામ્પલ તરીકે આ તમે સર્વર પણ તમે પરચેસ કરી લીધું, રેડી? તો તમને બધું ડેશબોર્ડ ને એવું બધું મળી જવાનું છે. પણ હજી તો તમે શીખો છો, તમારી પાસે એક્ઝામ્પલ તરીકે એટલો ફંડ કે એટલું બધું ન હોય કે તમે સર્વર પરચેસ કરી શકો. તો આપણે જે શીખશું ને એ આપણે લોકલી શીખશું. મતલબ વેબસાઇટ તમે બનાવશો એ વેબસાઇટ ખાલી તમારા પીસી પૂરતી જ રહેશે, ક્યાંય બહાર એપ્લિકેબલ નહીં થાય. અને લાસ્ટ એન્ડિંગમાં તમને વેબસાઇટ હોસ્ટ કરાવતા પણ શીખવાડશું. ભાઈ આખી બનેલી વેબસાઇટ હોય, તમારા લોકલ મશીનની અંદર વેબસાઇટ બની ગઈ છે, તો હવે એને તમારે લાઈવમાં કઈ રીતે હોસ્ટ કરવી અને એને તમારે કઈ રીતે મેનેજ કરવી એ આપણે સૌથી એન્ડિંગમાં જોવું, રેડી? તો અત્યારે જોઈએ કે ભાઈ વર્ડપ્રેસ છે તો એને આપણે લોકલ વેબસાઇટ બનાવવાની, મીન્સ કે આપણે કોમ્પ્યુટરમાંથી ખાલી એક્સેસ કરી શકવા જોઈએ. એ આપણે એવું જોયું કે વર્ડપ્રેસ તો ફ્રી છે, રેડી? વર્ડપ્રેસ કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતું નથી. આપણે આજે પ્રાઇઝિંગની વાત કરી, આજે પ્રાઇઝિંગ છે એ શેના હતા? તો કે આ પ્રાઇઝિંગ સર્વરના હતા, વર્ડપ્રેસના પ્રાઇઝિંગ નહોતા. એ સર્વર કે જે તમારું 1 વર્ષ સુધી તમારી વેબસાઇટ જે ઓનલાઈન જે સર્વર ઉપર તમે હોસ્ટ કરશો એનો ચાર્જ હશે. વર્ડપ્રેસનો કોઈ ચાર્જ નથી. વર્ડપ્રેસ એકદમ ફ્રી છે અને ઓપન સોર્સ છે. તમને એનો સોર્સ કોડ પણ મળી જાય અને તમે એને એકદમ ફ્રીલી યુઝ કરી શકો. તો વર્ડપ્રેસને ડાઉનલોડ કરવું હોય ને તો લખવાનું વર્ડપ્રેસ ડાઉનલોડ. તમે વર્ડપ્રેસ ડાઉનલોડ કરશો ને તમને અહીંયા પહેલી વેબસાઇટ મળી જાય, ડાઉનલોડ વર્ડપ્રેસ. આની ઉપર આપણે ક્લિક કરશું અને વર્ડપ્રેસને આપણે ડાઉનલોડ કરી લેવું. આ વર્ડપ્રેસ આપણે ડાઉનલોડ થવાનું સ્ટાર્ટ થઈ ગઈ. કંટ્રોલ જે કરશું, મતલબ ડાઉનલોડ્સની શોર્ટકટ કી કંટ્રોલ જે આવી ગયું, આપણું વર્ડપ્રેસ ડાઉનલોડ થાય છે. તો આ ડાયરેક્ટ તમે વર્ડપ્રેસને યુઝ નહીં કરી શકો. તમારે વર્ડપ્રેસને યુઝ કરવું હોય તો તમારે ઝેમ્પ સોફ્ટવેરની જરૂર પડશે. ઝેમ્પ કરીને સોફ્ટવેર આવે, અથવા તમે વેમ્પ પણ યુઝ કરી શકો. એક સોફ્ટવેર આવે ZAMPP, ઝેમ્પ. આ સોફ્ટવેર શું છે? તો ઝેમ્પ છે ને એ એક વેબ સર્વર પ્લેટફોર્મ છે, મીન્સ કે એક વેબ સર્વર સોલ્યુશન છે. એ તમારા પીસીને એઝ અ વેબ સર્વર જેવી ફંક્શનાલિટી પ્રોવાઈડ કરશે. મતલબ તમે તમારી વેબસાઇટને તમારા પીસી ઉપર જ હોસ્ટ કરી શકો. જો ઝેમ્પ ન હોય તો તમારું પીસી એઝ અ વેબ સર્વર તરીકે વર્ક ન કરે. તમારે તમારા પીસીને વેબ સર્વર તરીકે વર્ક કરાવવું છે તો તમારે ઝેમ્પ બનાવવું પડશે. મીન્સ કે ઝેમ્પ સોફ્ટવેરને તમારે ડાઉનલોડ કરવો પડશે. તમે ઝેમ્પ ડાઉનલોડ કરશો એટલે બાય ડિફોલ્ટ PHP અને MySQL આ બંને સાથે સાથે ડાઉનલોડ થઈ જાય. PHP એક બેકએન્ડની લેંગ્વેજ છે અને MySQL એટલે એક ડેટાબેઝ કહેવાય. આ બંને વસ્તુ તમારું ડાઉનલોડ થઈ જાય. વેબ સર્વર ઇન શોર્ટ આ તમારા નોર્મલ સામાન્ય પીસીને એઝ અ વેબ સર્વર તરીકે બનાવી દેશે. તો સૌથી પહેલાં આપણે આની પણ જરૂર પડશે. તો આને આપણે ડાઉનલોડ કરી લેવું, ઝેમ્પને પણ. ડાઉનલોડ થઈ ગયું નથી? ચાલુ છું. હવે થઈ ગયું ઝેમ્પનું. ઝેમ્પ ડાઉનલોડ થાય એટલે પછી આપણે આ જે ઝેમ્પ કરીને છે સોફ્ટવેર એને આપણે ઇન્સ્ટોલ કરીશું. કરી આપશું નેક્સ્ટ. આમાં જેમ છે એમને આપણે રહેવા દઈશું, આપી દઈશું નેક્સ્ટ, નેક્સ્ટ, નેક્સ્ટ અને આપી દઈશું નેક્સ્ટ. અને ઇન્સ્ટોલ ઓટોમેટિક થવાનું ચાલુ થઈ ગયું છે. આ થોડો ટાઈમ લાગશે ઇન્સ્ટોલ થવામાં. ઇન્સ્ટોલેશન આપણે કન્ટિન્યુ કરીશું. આ ઇન્સ્ટોલ થાય ત્યાં સુધી આપણે આ જે વર્ડપ્રેસની ઝીપ ફાઇલ છે ને એને આપણે એક્સટ્રેક્ટ કરીએ. તો આને આપણે વિનરેરમાં જઈને એક્સટ્રેક્ટ ફાઇલ કરીએ અને કોઈ પણ એક લોકેશન ઉપર આને આપણે એક્સટ્રેક્ટ કરી દઈએ. એક્ઝામ્પલ તરીકે હું ડોક્યુમેન્ટ્સની અંદર કરું છું.
ડોક્યુમેન્ટ્સમાં અહીંયા તમને મળી જાય વર્ડપ્રેસ કરીને એક ફોલ્ડર. આ જે છે આ તમારું વર્ડપ્રેસ છે, વર્ડપ્રેસનો સોર્સ કોડ છે. હવે આને યુઝ કઈ રીતે કરવો એ આપણે આગળ જોઈએ, પણ પહેલાં ઝેમ્પ સોફ્ટવેર આપણે ઇન્સ્ટોલ કરવો પડશે. ઝેમ્પ ઇન્સ્ટોલ થઈ જાય એની પછી આપણે જોઈશું. આને આપણે એલો કરી દેવું. આપણું ઇન્સ્ટોલેશન એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે જે અપાચે વેબ સર્વર છે એને આપણે પરમિશન આપીએ છીએ એલો, મતલબ ઇન્સ્ટોલેશન આપણું હવે કમ્પ્લીટ થઈ ગયું છે. અમુક પોર્શન ખાલી બાકી રહ્યા છે. હવે આપણે આપી દઈશું ફિનિશ. રેડી? તો આ તમારું ઝેમ્પ સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ ગયો. હવે આ ઝેમ્પ સોફ્ટવેરને તમારે એક્સેસ કરવો હોય તો કઈ રીતે તમે એક્સેસ કરી શકો. તો હવે આપણે જોવાનું છે વર્ડપ્રેસને તમે લોકલ પીસીમાં કઈ રીતે ઇન્સ્ટોલ કરી શકો. આપણે બે રિક્વાયરમેન્ટ હતી કે ઝેમ્પ સોફ્ટવેર ડાઉનલોડ કરવો અને બીજી રિક્વાયરમેન્ટ એ હતી કે એક વર્ડપ્રેસને ડાઉનલોડ કરવું. બંને વસ્તુ થઈ ગયું. હવે આપણે ઝેમ્પને ઇન્સ્ટોલ કરી દીધું છે. હવે આપણે ઝેમ્પને રન કરીશું. આ પીસીને, આપણું નોર્મલ પીસીને આપણે બનાવીશું એઝ અ વેબ સર્વર તરીકે. રેડી? આપણે સર્ચ કરીશું ઝેમ્પ. આવ્યું ઝેમ્પ કંટ્રોલ પેનલ, અને એન્ટર કરીને ઓપન કરીશું. ઓપન થઈ જાય પછી આને આપણે સર્વિસીસ સ્ટાર્ટ કરવાની છે. કઈ? એક અપાચેની સર્વિસ અને એક માય એસક્યુએલની સર્વિસ. આ બંને સર્વિસને તમારે સ્ટાર્ટ કરવાની છે. અહીંયા આપી દેવાનું એલો. બે સર્વિસને સ્ટાર્ટ કરવાની છે ખાલી. આ બે સર્વિસ સ્ટાર્ટ થઈ જાય એટલે આ ઝેમ્પને કરી દો મિનિમાઇઝ, અને આ જે વર્ડપ્રેસ નામનું ફોલ્ડર જે છે એને અહીંયાથી કોપી કરી લેવાનું છે. અને પેસ્ટ ક્યાં કરવાનું છે? તો આ પાથ યાદ રાખજો. 30 પીસીમાં વહી જવાનું છે અને આમાં વહી જવાનું છે સી ડ્રાઈવની અંદર. સી ડ્રાઈવમાં તમે અંદર જાશો તમને એક ફોલ્ડર નવો બની ગયેલો તમને જોવા મળશે. એ છે ઝેમ્પ ફોલ્ડર. ઝેમ્પ ફોલ્ડરની અંદર જાશો એટલે તમને ઘણા બધા ફોલ્ડર જોવા મળશે. એમાંથી તમારે જવાનું છે HT ડોક્સમાં. HT ડોક્સ નામના ફોલ્ડરની અંદર જવાનું છે અને અહીંયા તમારે ફોલ્ડરને તમારે પેસ્ટ કરી દેવાનો છે. મેં કરી દીધો પેસ્ટ. હવે તમારે જે વેબસાઇટનું નામ રાખવું હોય ને એ નામથી તમારે ફોલ્ડર બનાવી દેવાનું છે. એક્ઝામ્પલ તરીકે તમારે વેબસાઇટનું નામ એક્ઝામ્પલ તરીકે આપણે રાખી 11 રાખવું છે તો તમે આનું વર્ડપ્રેસનું રિનેમ કરીને તમે 11 કરી શકો. આપણે વર્ડપ્રેસ જ રાખશું, જેમ એવું છે એમ સેમ ટુ સેમ. રેડી? તો વેબસાઇટને એક્સેસ કઈ રીતે કરવાની? તો ઓપન કરવાનું છે ક્રોમ બ્રાઉઝર. રેડી? અને એમાં તમારે લખવાનું છે લોકલ હોસ્ટ. હું લોકલ હોસ્ટ / વર્ડપ્રેસ. રેડી? કરી દઈશું એન્ટર. જો તમારે લોકલ હોસ્ટ નથી લખવું તો તમે 127.0.0.1 આ આઈપી એડ્રેસ પર તમે લખી શકો. પહેલાં આપણે ઇન્સ્ટોલ કર્યું હતું એ શું કર્યું? ઝેમ્પ સોફ્ટવેરને ઇન્સ્ટોલ કર્યો. હવે આપણે વર્ડપ્રેસને ઇન્સ્ટોલ કરવાનું છે. વર્ડપ્રેસ તમે ઓપન કરશો એટલે સૌથી પહેલી વાર તમારે વર્ડપ્રેસને ઇન્સ્ટોલ કરવું પડશે. તમે ઇન્સ્ટોલ કરશો અને આમાં તમારે તમારા આઈડી પાસવર્ડ બનાવી દેવાના. એકવાર આઈડી પાસવર્ડ બની ગયું પછી તમારે બીજી વાર એ આઈડી પાસવર્ડ છે તમે ડાયરેક્ટ લોગિન કરી શકશો. તો પહેલાં આપણે વર્ડપ્રેસને હવે આપણે ઇન્સ્ટોલ કરીએ. રેડી? ઇંગ્લિશ કરી દેવાનું છે. અહીંયા આપી દેવાનું છે કન્ટિન્યુ. રેડી? હવે આપી દેવાનું છે લેટ્સ ગો. તો અહીંયા તમને ડેટાબેઝ નામ, પછી ડેટાબેઝનું યુઝર નેમ, ડેટાબેઝ પાસવર્ડ, ડેટાબેઝ હોસ્ટ અને ટેબલ પ્રિફિક્સ માગે છે. તો આ વસ્તુ શું છે? તો કોઈ પણ વેબસાઇટ હોય ને તો બધા વેબસાઇટનું એનો એક આખો ડેટાબેઝ હોય. બરાબર? ડેટાબેઝની અંદર બધી વેલ્યુ સ્ટોર થાય. હવે આપણે તો એવું કહ્યું છે કે ભાઈ વર્ડપ્રેસ તમે યુઝ કરો છો તો તમને ડેટાબેઝનો કોઈ આઈડિયા નથી તો પણ તમે યુઝ કરી શકો. પણ તમને બેઝિક આવડતું હોવું જોઈએ ખાલી ડેટાબેઝનું. બેઝિક મીન્સ કે ડેટાબેઝને કઈ રીતે એક્સેસ કરાય અને આ બધી વસ્તુ શું છે. તો કોઈ પણ વેબસાઇટ બનાવવી હોય તો વેબસાઇટને એક ડેટાબેઝની જરૂર પડે. તો એના માટે તમારે એક ડેટાબેઝ બનાવવો પડશે. તમે જે ડેટાબેઝ બનાવશો એનું તમારે ડેટાબેઝનું નામ આપવાનું છે અહીંયા. અને
આ તમારો જે યુઝર છે મીન્સ કે કયા યુઝરથી તમે ડેટાબેઝને એક્સેસ કરો છો એ યુઝરનું યુઝરનેમ નાખવાનું છે, અને જે યુઝરનેમથી તમે એક્સેસ કરો છો એ યુઝરનો પાસવર્ડ અહીંયા એન્ટર કરવાનો છે. આ 3 વસ્તુ ફિલ કરવાની છે અને આપી દેવાનું છે સબમિટ. તો હવે જોઈએ કે ડેટાબેઝ કઈ રીતે બનાવાય. તો ક્રોમની અંદર જ આવવાનું છે, અહીંયા લખવાનું છે લોકલ હોસ્ટ /php my admin, બસ એટલી વસ્તુ લખવાની છે. લોકલ હોસ્ટ /php my admin આને કરવાનું છે એન્ટર. તો અહીંયા તમને આ PHP my admin મીન્સ કે તમને આખો ડેટાબેઝ મળી ગયો. આ જે તમારો છે ને આખો તમારો ડેટાબેઝ છે, મીન્સ કે ડેટાબેઝ મેનેજ કરવા માટેનો એક સોફ્ટવેર કે અહીંયાથી તમે તમારા ડેટાબેઝને મેનેજ કરી શકો. રેડી? તો આપણે અહીંયા જઈએ, આપણે એક નવો ડેટાબેઝ બનાવવાનો છે, એટલા માટે અહીંયા ક્લિક કરશું ન્યૂ ઉપર. કરશું ન્યૂ ઉપર ક્લિક એટલે તમારે એક ડેટાબેઝ બનાવવાનો છે. ડેટાબેઝનું નામ શું આપવું છે? તો આપણે વેબસાઇટનું નામ પણ વર્ડપ્રેસ રાખ્યું છે, તો આપણે ડેટાબેઝનું નામ પણ આપણે વર્ડપ્રેસ રાખીશું, વર્ડપ્રેસ, અને આપી દેવાનું છે ક્રિએટ. બીજું કાંઈ નથી કરવાનું, ખાલી વર્ડપ્રેસ અને આપી દેવાનું છે ક્રિએટ. આપી દીધું. આ તમારો વર્ડપ્રેસ નામનો ડેટાબેઝ અહીંયા બની ગયો. બસ આટલું જ ખાલી કરવાનું છે ડેટાબેઝમાં. હવે PHP my admin ની અંદર બાય ડિફોલ્ટ જે યુઝર હોય ને એનું નામ હોય રૂટ, ROOT રૂટ, ને પાસવર્ડ હંમેશા હોય બ્લેન્ક. મીન્સ કે આપણી પાસે જો 3 વસ્તુની રિક્વાયરમેન્ટ હતી, ડેટાબેઝ નેમની, એક યુઝર નેમની અને એક પાસવર્ડની. તો ડેટાબેઝ નેમ તો આપણને મળી ગયો. શું નામ આપણે આપ્યું ડેટાબેઝમાં? કે ભાઈ વર્ડપ્રેસ, WORDPRESS વર્ડપ્રેસ. હવે બાય ડિફોલ્ટ જેમ સોફ્ટવેર મીન્સ કે PHP my admin તમે યુઝ કરો છો તો બાય ડિફોલ્ટ એના આપણે યુઝર નેમનું નામ હશે રૂટ અને એનો પાસવર્ડ હશે બ્લેન્ક. રેડી? હવે આપી દેવું સબમિટ. જો આપેલી બધી ડિટેલ્સ રાઈટ હશે, બધું ઓકે હશે તો તમે નેક્સ્ટ પ્રોસેસ ઉપર વહી જાઓ. પણ જો તમારી કંઈક મિસ્ટેક હશે તો તમે અહીંયા એરર અહીંયા આવશે. આપણે કરી દેવું સબમિટ. તો શું કહે છે? ઓલ રાઈટ સ્પાર્કી, મીન્સ કે બધું રેડી છે. તો હવે તમે વર્ડપ્રેસ ઇન્સ્ટોલેશન તરફ આગળ વધો. આપણે કરી દઈશું રન ધ ઇન્સ્ટોલેશન. રેડી? તો ડેટાબેઝની ઇન્ફોર્મેશન આપણી સાચી હતી એટલે આપણને નેક્સ્ટ પેજ ઉપર મોકલા. હવે આપણે ઇન્સ્ટોલેશન ચાલુ કરી દેવાનું છે. તો અહીંયા લખવાનું છે સાઇટ ટાઇટલ, મીન્સ કે એક્ઝામ્પલ તરીકે તમારી વેબસાઇટ ઓપન થાય છે તો અહીંયા શું લખેલ આવવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે કોઈ એક વેબસાઇટ આપણે ઓપન કરીએ, આપણે નાસાની વેબસાઇટ જોઈ હતી, આપણે નાસાની વેબસાઇટને ઓપન કરીએ. તો નાસાની વેબસાઇટમાં તમને શું દેખાય છે? અહીંયા નાસા લખેલું છે. રેડી? આને સાઇટ ટાઇટલ કહેવાય. શું કહેવાય? સાઇટ ટાઇટલ. તો અહીંયા તમારે શું વેલ્યુ રાખવી છે તો એ તમારે અહીંયા આપવાની છે વર્ડપ્રેસની અંદર. એક્ઝામ્પલ તરીકે હું આપું છું સેમ ટુ સેમ વર્ડપ્રેસ રાખું છું, અને તમારે વર્ડપ્રેસનું યુઝરનેમ અને પાસવર્ડ ક્રિએટ કરવાનો છે. કે જ્યારે પણ તમે વર્ડપ્રેસને એક્સેસ કરશો, મીન્સ કે વર્ડપ્રેસની એડમિન પેનલને એક્સેસ કરશો ત્યારે કયા ID પાસવર્ડથી તમે અંદર લોગિન થશો તો તમને એક્સેસ કરવા દેશે. રેડી? વર્ડપ્રેસ વેબસાઇટ તમે બનાવી તો નાખી. હવે એક્ઝામ્પલ તરીકે આજે તમે વેબસાઇટ બનાવી દીધી, 1-2 મહિના પછી તમારે કંઈ ચેન્જીસ કરવો છે વેબસાઇટની અંદર તો તમારે વેબસાઇટને લોગિન કરવી પડશે અને એમાં તમે ચેન્જીસ કરશો. તો ત્યારે લોગિન કરશો ત્યારે કયા ID પાસવર્ડ તમારે રાખવા છે એ તમારે અહીંયા ક્રિએટ કરવાના છે. તો આપણે ID પાસવર્ડ ક્રિએટ કરી લેવી. તો હું આપણે યુઝરનેમ રાખું છું સેમ ટુ સેમ વર્ડપ્રેસ. અહીંયા તમારે જે યુઝરનેમ રાખવું હોય એ તમે રાખી શકો છો. અને પાસવર્ડ હું આપી દઉં છું admin@123. આ મારો બેઝિક પાસવર્ડ છે. રાઈટ? અને અહીંયા આપી દઉં હું કન્ફર્મ યુઝ ઓફ વીક પાસવર્ડ, મતલબ પાસવર્ડ વીક છે, વાંધો નહીં, મારે ચાલશે. હવે ઈમેલ તમારે તમારું ઈમેલ આપવાનું છે. હું મારું ઈમેલ આપી દઉં છું ARPAN. આવું મેં મારું ઈમેલ આપી દીધું. હવે સર્ચ એન્જિન ઉપર તમારે વેબસાઇટ બતાવી છે કે નથી બતાવી? સર્ચ એન્જિન મતલબ ગૂગલ ઉપર તમારે વેબસાઇટનું લિસ્ટ કરવી છે કે નથી કરવી? ટિક કરશું એનો મતલબ તમારી જે વેબસાઇટ છે એની ડિટેલ્સ બધી ગૂગલ ઉપર લિસ્ટ થઈ જશે. આપણે ટિક આપી દઈશું અને કરી દઈશું ઇન્સ્ટોલ વર્ડપ્રેસ. તો હવે તમારું વર્ડપ્રેસ ઇન્સ્ટોલ થવાનું ચાલુ થયું. આપણને શું કીધું? વર્ડપ્રેસનો આ તમારો ID અને પાસવર્ડ છે. તમારી મરજી, જો તમારે સેવ કરવું હોય તો તમે સેવ પણ કરી શકો છો. હું સેવ કરી દઉં છું. રેડી? હવે આપણે કરી દઈએ અહીંયા જે લોગિન. તમારું વર્ડપ્રેસ સક્સેસફુલી ઇન્સ્ટોલ થઈ ગયું છે. રેડી?
હવે તમારે જોવું છે કે તમારી વર્ડપ્રેસની વેબસાઇટ કેવી દેખાય છે. રેડી? હજી તો આપણે કાંઈ પણ કર્યું નથી, તો વર્ડપ્રેસની જે બાય ડિફોલ્ટ થીમ હશે ને એ તમને ઇન્સ્ટોલ થયેલી મળશે. આપણે જોઈએ કે આપણી વેબસાઇટ કેવી દેખાય છે. હું ક્રોમમાં જઈને સર્ચ કરીશ લોકલ હોસ્ટ અને લખી /WordPress. આપણી વેબસાઇટનું નામ છે એટલા માટે. હવે કરી દઈ એન્ટર. આ મારી વેબસાઇટ બની ગઈ. આપણે એક પણ લાઇનનો કોડ નથી લખ્યો, છતાં આવી વેબસાઇટ આપણને બનાવીને આપી દીધી. આ વેબસાઇટ રેડી થઈ ગઈ છે. વેબસાઇટ કમ્પ્લીટલી એકદમ ફીચરિંગ વર્કિંગ કરતી. તો કે આપણે એક પણ લાઇનનો કોડ નથી લખ્યો, ખાલી હજી તો આપણે વર્ડપ્રેસને ઇન્સ્ટોલ કર્યું છે, તો પણ તમને આવી ડિઝાઇનની વેબસાઇટ મળી ગઈ. હવે તમારે જેવી તમને ડિઝાઇન્સ ગમે એવી તમે ડિઝાઇન્સની તમે વેબસાઇટ બનાવી શકો છો. તો આ છે, જો આ આપણી વેબસાઇટ છે. રેડી? આ વેબસાઇટના એડમિન પેનલને તમારે એક્સેસ કરવું છે. એડમિન પેનલ મતલબ ત્યાંથી તમે વેબસાઇટને અંદર કાંઈ ચેન્જીસ કરી શકો, અથવા વેબસાઇટને તમે મેન્યુપ્યુલેટ મતલબ કાંઈ પણ ચેન્જીસ કરી શકો. એક્ઝામ્પલ તરીકે અત્યારે વેબસાઇટનો આવો લુક છે. હવે ચેન્જ કરીને તમારે કોઈ ક્લોથિંગને લગતી, માનો કે ઈ-કોમર્સ વેબસાઇટ બનાવવી છે, તો એ તમે કઈ રીતે બનાવી શકો એ હવે આપણે આગળ જોવું. આ તમારે બનાવવી છે તો તમારે એડમિન પેનલ ઓપન કરવી પડશે. અહીંયા મેં પાસવર્ડ સેવ કર્યા હતા એટલે બાય ડિફોલ્ટ આવી ગયા છે પાસવર્ડ. હવે હું કરી દઈશ લોગિન. આ તમારું વર્ડપ્રેસનું એડમિન પેનલ છે, મતલબ ડેશબોર્ડ છે. આવું તમને તમારા વર્ડપ્રેસનું ડેશબોર્ડ મળશે. લાઇન બાય લાઇન આપણે બધા ફીચર્સને ધીમે ધીમે એક્સપ્લોર કરતા જશું. તો સૌથી પહેલાં તો અહીંયા છે વર્ડપ્રેસ. આની ઉપર તમે હોવર કરશો ને, મીન્સ કે ખાલી માઉસ આની ઉપર લઈ જાઓ ને, તો તમને વિઝિટ સાઇટનું બટન જોવા મળશે. આની ઉપર ક્લિક કરશો ને એટલે તમને તમારી વેબસાઇટ હાલમાં કેવી છે ને એવું તમને બતાવશે. એક્ઝામ્પલ તરીકે હું આની ઉપર કરું છું ક્લિક, તો મને વેબસાઇટ બતાવી દીધી. આવી તમારી હાલમાં લાઈવ વેબસાઇટ છે. પછી કોઈ કમેન્ટ્સ માનો કે તમારી વેબસાઇટ ઉપર આવી હોય તો તમે અહીંયાથી જોઈ શકો છો. પછી અહીંયા તમને બતાવશે તમારી યુઝર ડિટેલ્સ. આની ઉપર ક્લિક કરશો એટલે તમને તમારી બધી યુઝર્સ ડિટેલ બતાવશે કે તમારું યુઝર નેમ વર્ડપ્રેસ છે. તમે અહીંયા તમારા મન મુજબ તમારી જે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ એડ કરી શકો. અને તમારે તમારો કોઈ પ્રોફાઇલ પિક્ચર એડ કરવો છે તો એ પણ તમે કરી શકો અહીંયાથી. કોઈ નવો પાસવર્ડ સેટ કરવો છે તો તમે અહીંયાથી પાસવર્ડ પણ નવો સેટ કરી શકો. મીન્સ કે તમારી જે યુઝર પ્રોફાઇલ છે એને તમે અહીંયાથી મેન્ટેન કરી શકો. એટલે આપણે આવી જઈએ પાછા ડેશબોર્ડ ઉપર. અહીંયા સુધી આપણે જોયું કે વર્ડપ્રેસનું વર્ડપ્રેસ ઇન્સ્ટોલેશન ખાલી કર્યું આપણે, એ પણ લોકલ પીસીમાં. હવે આપણે શીખવાનું છે વર્ડપ્રેસમાં વેબસાઇટ કઈ રીતે બનાવવી. અહીંયા સુધી ખાલી ઇન્સ્ટોલેશન હતું. વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરી દીધું લોકલ પીસીમાં. સેમ ટુ સેમ તમારે એક્ઝામ્પલ તરીકે હવે કોઈ બીજી વેબસાઇટ બનાવી છે, સેમ ટુ સેમ સિક્વન્સ ફોલો કરવાની. વર્ડપ્રેસનો ફોલ્ડર જે હતો, આ આપણો વર્ડપ્રેસ નામનો આ ફોલ્ડર જે તમારું અહીંયા ઝીપ ફાઇલ આપણી પાસે બહાર પડી છે, અહીંયા આને એક્સટ્રેક્ટ કરવાની. એક્સટ્રેક્ટ થઈને તમને જે વર્ડપ્રેસનો ફોલ્ડર મળે એ ફોલ્ડરને તમારે ઓલી પણ પેસ્ટ કરી દેવાનો. ધીસ પીસીમાં લોકલ ડિસ્ક સીની અંદર, ઝેમ્પની અંદર અને અહીંયા HT ડોક્સની અંદર, અને તમારે ફોલ્ડરનું રીનેમ કરી દેવાનું. એક્ઝામ્પલ તરીકે મારે ફ્લિપકાર્ટ નામથી વેબસાઇટ બનાવી છે તો હું ફ્લિપકાર્ટ નામથી રીનેમ કરી દઈશ. અને પાછું જે આપણે ઇન્સ્ટોલ કર્યું વર્ડપ્રેસ સેમ ટુ સેમ સિક્વન્સને ફોલો કરવાની. હવે આપણી પાસે વર્ડપ્રેસ ઇન્સ્ટોલ થઈને તમને મળી ગયું છે. આ તમને વર્ડપ્રેસનું બેઝિક ડેશબોર્ડ તમને અહીંયા જોવા મળે છે. લાઇન બાય લાઇન આપણે ફીચર્સ જોવાના ચાલુ કરીએ. તો સૌથી પહેલું આપણે ફીચર જોવું એપિરિયન્સ ફીચર્સ શું કામ કરે છે. તો એપિરિયન્સ ફીચર્સથી તમે અલગ અલગ થીમ્સને ઇન્સ્ટોલ કરી શકશો. આમાં વર્ડપ્રેસની અંદર જે છે ને એ થીમ્સ છે. જો તમે વેબસાઇટને સારી થીમ આપશો તો તમારી વેબસાઇટ એકદમ ગુડ લુકિંગ દેખાશે. પણ જો તમે વેબસાઇટની અંદર થીમ બહુ ખરાબ સિલેક્ટ કરી છે તો તમારી વેબસાઇટનો લુક આખો ખરાબ આવશે. એક્ઝામ્પલ તરીકે આ આપણી અત્યારે હાલની થીમ છે, એટલા માટે તમને આવી વેબસાઇટ તમને જોવા મળે છે. હવે માનો કે મારો કોઈ આ થીમ મને નથી ગમતી, હવે મારે કોઈ નવી થીમ એપ્લાય કરવી છે, મીન્સ કે નવો લુક મારે વેબસાઇટને આપવો છે, તો હું થીમને એડ કરીશ. એડ ન્યૂ થીમ. અહીંયા તમને વર્ડપ્રેસની અંદર બાય ડિફોલ્ટ 6876 તમને ફ્રી થીમ્સ જોવા મળશે કે થીમ્સ એટલી ફ્રી અવેલેબલ છે. અને પેડ થીમ્સ પણ આવે, એની ઉપર હોતે આપણે જાવું. પણ અત્યારે આપણે જોવાનું છે એકદમ આ ફ્રી થીમ્સ, કે ભાઈ ફ્રી થીમ્સ કોને કહેવાય. રેડી? તો આ અલગ અલગ થીમ્સ અહીંયા આપેલી છે.
એક્ઝામ્પલ તરીકે મને આ વેબસાઇટ થોડી સારી લાગે છે, હવે મારે આને પ્રિવ્યૂ જોવું છે કે આ વેબસાઇટ કેવી દેખાય છે, તો આની ઉપર હું ક્લિક કરી પ્રિવ્યૂ ઉપર ક્લિક કરી એટલે અહીંયા મને પ્રિવ્યૂ બતાવશે કે એકચ્યુઅલમાં વેબસાઇટ દેખાશે કેવી. બહુ કાંઈ લુકમાં આપણને પસંદ આવી નહીં. આપણે બીજી કોઈ વેબસાઇટને જોઉં, એક્ઝામ્પલ તરીકે હું આ વેબસાઇટને જોઈ, આ મને લુકમાં થોડીક આમ સારી લાગે છે, બરાબર. આ તમારે પર્સનલ ચોઈસ છે, તમને વેબસાઇટ અમુકને આ લુક પસંદ હોય, અમુકને ન પસંદ હોય. જે લુક તમને સારો લાગે એ તમારે ઓપન કરીને જોઈ લેવાનો, આનું પ્રિવ્યૂ કરીને જોઈ લઉં. તો જો આ વેબસાઇટ તમને આવી તમારી વેબસાઇટ બનશે. ખાલી તમે ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરી દેશો ને એટલે આવી આખી વેબસાઇટ તમને બનેલી મળી જશે. પછી તમારે ખાલી આ વેલ્યુને ચેન્જ કરવાની. એક્ઝામ્પલ તરીકે ક્રિએટની બદલે તમે તમારી વેલ્યુને ખાલી ચેન્જ કરવાની, એ પણ આપણે જોઈએ. તો આવી તમને આખી બનેલી તમને વેબસાઇટ મળી ગઈ છે. ખાલી ઇન્સ્ટોલ કરો એટલે તમારી વેબસાઇટ લાઈવ. આપણે હજી થોડીક સારી થીમ ગોતીએ, કદાચ એનાથી સારી થીમ હોય. તો આ આપણે થીમને જોઈએ, YITH વન્ડર કરીને થીમ છે. અને પેરેન્ટ પેજમાં આઈ થિંક કાંઈક આપણને મળી જાય તો એમાં લુક નથી આપ્યો, ખાલી ફોટોઝની અંદર સારી બતાવવામાં આવી છે. પછી માનો કે બીજી એક્ઝામ્પલ તરીકે આ એક વેબસાઇટ છે બ્લોક્સી કરીને, આ થીમ આપણે જોઈએ. જે થીમ તમને પસંદ આવે ને એ થીમ તમે યુઝ કરી શકો. એક્ઝામ્પલ તરીકે આ થીમ થોડીક બહારથી સારી લાગે છે, આઈરિસ WP. આની ઉપર હું રિવ્યૂ ચેક કરું તો આ જો આ થીમ મળી ગઈ. એક્ઝામ્પલ તરીકે આ વેબસાઇટ મને બહુ ગમી, મીન્સ કે આ વેબસાઇટ થોડીક આમ લુકમાં સારી લાગે છે. રેડી? તો હવે આવી વેબસાઇટને મારે ઇમ્પ્લિમેન્ટ કરવી છે તો હું શું કરીશ, તો આની ઉપર હું કરી ઇન્સ્ટોલ આપી દઈ, ઇન્સ્ટોલ, અને આ વેબસાઇટ થઈ જશે ઇન્સ્ટોલ મારામાં. આ થીમને મેં ઇન્સ્ટોલ કરી કહેવાય. આ જે આઈરિસ WP કરીને થીમ છે. હવે વર્ડપ્રેસની અંદર કેવું આવે તો કે ભાઈ જે વર્ડપ્રેસ છે ને, તમે કાંઈ પણ વસ્તુને ડાઉનલોડ કરો ને તો સૌથી પહેલાં ઇન્સ્ટોલ થાય. ઇન્સ્ટોલ થઈ જાય પછી એને તમારે એક્ટિવ કરવી પડે. તમે એક્ટિવ કરો ને તો તમારી વેબસાઇટ ઉપર એ એપ્લાય થાય. એક્ઝામ્પલ તરીકે અત્યારે જોઈએ તો અત્યારે આપણી વેબસાઇટ આવીને આવી જ છે, ભલે આપણે ઇન્સ્ટોલ કરી દીધી, પણ હવે હું કરી દઈશ એક્ટિવ. મેં થીમને કરી દીધી એક્ટિવ, થીમ થઈ ગઈ એક્ટિવ. એટલે હવે તમે વેબસાઇટને રિફ્રેશ કરીને જોવો ને તો આખી વેબસાઇટ ચેન્જ થઈ ગઈ, આવી ગઈ. એક પણ લાઈનનો કોડ લખ્યો નથી, બાય ડિફોલ્ટ બધું મને મળી ગયું છે. એક્ઝામ્પલ મારે આ પોસ્ટની અંદર જવું છે તો આની અંદર જઈશ, અહીંયા મને બીજી પોસ્ટ જોવા મળી ગઈ છે. જોઈ છે આ વેબસાઇટ છે એ મોબાઈલ ફ્રેન્ડલી છે કે નહીં. રિસ્પોન્સિવ વેબસાઇટ ફરજિયાત હોવી જોઈએ. કોઈ પણ વેબસાઇટ તમે બનાવો છો તો એ વેબસાઇટ ફરજિયાત એ એક રિસ્પોન્સિવ વેબસાઇટ હોવી જોઈએ. આપણે રાઇટ ક્લિક કરીશું અને વહી જાઉં ઇન્સ્પેક્ટમાં. એક્ઝામ્પલ તરીકે iPhone SEમાં વેબસાઇટ ઓપન કરશે ને તો આવી દેખાશે કાંઈક, મતલબ આ વેબસાઇટ રિસ્પોન્સિવ નથી. તો હું એકવાર રિફ્રેશ કરી દઉં, ના, આ વેબસાઇટ જરાય રિસ્પોન્સિવ નથી. કેમ કે આ ટાઈપનો લુક આવવો જોઈએ નહીં, આવી રીતે ન થવું જોઈએ. મતલબ આ વેબસાઇટ રિસ્પોન્સિવ વેબસાઇટ નથી. તો આપણે બીજી વેબસાઇટ આપણે જોવું કોઈ કે જે રિસ્પોન્સિવ હોય. રેડી? આ રીતે તમે થીમ એડ કરી શકો. રેડી? હવે તમને જે થીમ સારી લાગે એવી તમે થીમ આખી ફાઇન્ડ કરો, જે થીમ તમને સારી લાગે એને ઇન્સ્ટોલ કરો અને એને યુઝ કરતા શીખો. રેડી?